કિરાણા સોસાયટીઓમાં મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગચાળા ફાટવાનો ભય. શાળાએ જતા વિદ્યાર્થીઓ કીચડમાંથી પસાર થવા બન્યા મજબૂર. મહાનગરપાલિકાના તંત્ર સામે રજૂઆત છતાં કોઈ પગલાં નહીં. ગાંધીધામના વોર્ડ નંબર 6 હેઠળ આવેલી કિડાણા વિસ્તારની શ્રીજીનગર મૈત્રી સોસાયટી, કરણજીનગર, વૈભવ વિલા અને પૃથ્વીનગર સોસાયટીના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સોસાયટીના વિદ્યાર્થીઓને જી સ્કૂલ, સેન્ટ પોલ સ્કૂલ અને સેવી સ્કૂલમાં અભ્યાસ માટે જવા માટે એક જ મુખ્ય રસ્તો ઉપલબ્ધ છે, જે સતત વરસાદના કારણે કાદવ અને પાણીથી ભરાઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક અઠવાડિયા અગાઉ જાગૃત પત્રકાર દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર તથા સંબંધિત અધિકારીઓને સ્થળનો વિડીયો રજૂ કરી તાત્કાલિક મલમો નાખવા અને પાણીના નિકાલની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં એક અઠવાડિયું વીતી જવા છતાં કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. રહેવાસીઓનો આક્ષેપ છે કે રસ્તા પર પાણી અને કાદવ લાંબા સમયથી ભરાયેલ હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જે કારણે મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજેતરમાં ગરમ તાવના કારણે એક બાળકનું મૃત્યુ થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને આરોગ્ય વિભાગ આ બાબતથી વાકેફ હોવાનું તેઓ જણાવે છે. સોસાયટીના રહેવાસીઓએ મહાનગરપાલિકાને તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા, રસ્તાના ખાડાઓમાં મલમો નાખવા તથા મચ્છરજન્ય રોગોને રોકવા માટે દવાનો છંટકાવ કરવાની માંગ કરી છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે, જો તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ મુખ્યમંત્રી કચેરી સુધી રજૂઆત કરશે. સાથે જ જો ભવિષ્યમાં મલેરિયા અથવા ડેન્ગ્યુ જેવા રોગચાળાની સ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓ, ડેપ્યુટી કમિશનર, વોર્ડ નંબર 6ના કોર્પોરેટરો તથા ડેપ્યુટી મેયરની રહેશે તેવી પણ તેઓએ રજૂઆત કરી છે તેવું જાણવા મળ્યું છે. રિપોર્ટર ડી.કે. સોલંકી, ગાંધીધામ.